પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મલ ભાઈએ તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જાન્યુઆરી 18મી તારીખ આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરના વચન સાંભળીએ. માર્કનો ગ્રંથ 2 અધ્યાય 13થી 17મી કલમ સુધી. ફરી ઈસુ સરોવર કાંઠે ગયા. ત્યાં બધા લોકો તેમની પાસે આવતા અને તેઓ તેમને ઉપદેશ કરતા. જતાં જતાં તેમણે અલ્ફીના દીકરા લેવીને જગાત નાકામાં બેઠેલો જોઈને તેને કહ્યું, મારી પાછળ પાછળ આવ. એટલે લેવી ઉઠીને તેમની પાછળ પાછળ ચાલી નીકળ્યો. ઈસુ લેવીને ત્યાં ભોજન કરવા બેઠા ત્યારે ઘણા જગાતાર અને પાપીઓ પણ તેમની અને તેમના શિષ્યોની સાથે પંગતમાં બેઠા હતા, કારણ એ લોકોમાંના ઘણા એમના અનુયાયીઓ હતા. ઈસુને જગાતારો અને પાપીઓ સાથે ભોજન કરતા જોઈને ફરોશી સંપ્રદાયના શાસ્ત્રીઓએ તેમના શિષ્યોને કહ્યું, એ જગાતારો અને પાપીઓ સાથે કેમ જમે છે? આ સાંભળીને ઈસુએ તેમને કહ્યું, વૈદ્યની જરૂર સાજાને નથી હોતી, માંદાને હોય છે. હું તો પુણ્યશાળીઓને નહીં પણ પાપીઓને બોલાવવા આવ્યો છું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના કરીએ. હે પ્રેમાળ પિતા, આ સંદેશ સાંભળનારા તમારા સંતાનો ઉપર વિશેષ તમારી આશીષ વરસવાની કૃપા કરો. દરેકને સારી તંદુરસ્ત બક્ષવાની કૃપા કરો. દરેકને પોતે પાપી છે એમને સભાન કરવાની કૃપા કરો, જેથી કરી તેઓ વધુ ને વધુ તમારી કૃપા મેળવી શકે. કૃપા કરો. આ પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. ખ્રિસ્તમાં ભયતા બહેનો, માર્કના ગ્રંથમાં શરૂઆતમાં આપણે જોયું હતું પ્રભુ ઈસુએ 4 શિષ્યોને બોલાયા અને આજે 5મો શિષ્યને બોલાવે છે. આજના શુભ સંદેશમાં 2 ગ્રુપના લોકોને જોઈએ છીએ. એક બાજુ પાપી અને જગાતાર અને બીજી બાજુ ફરોશી અને શાસ્ત્રીઓ. શાસ્ત્રીઓ અને ફરોશીને એવું લાગ્યું આ બધા પાપીઓ છે. ફરોશી એનો શબ્દનો અર્થ સેપરેટેડ, અલગ. અમે અલગ પ્રકારના છીએ, અમે તો પુણ્યશાળી છીએ. શું તેઓ ખરેખર પુણ્યશાળી હતા? પ્રભુ ઈસુ કહે છે નથી. માથીના ગ્રંથમાં 21મો અધ્યાયમાં અને એવી રીતે લૂકના ગ્રંથમાં 11મા અધ્યાયમાં બહુ સ્પષ્ટ રીતે રજૂઆત કરે છે. ખ્રિસ્તમાં ભાઈતા બહેનો, જ્યારે આપણે પાપી છે એમ સ્વીકાર કરીએ ત્યારે હૃદય પલટો આપણા જીવનમાં જરૂર છે, એમને પણ ખબર પડે છે. રોમના ધર્મસંહિતા 3 અધ્યાયમાં 23મી કલમમાં પૌલ પોતે કહે છે, બધાએ પાપ કર્યા છે અને બધાએ ઈશ્વરની મહિમાથી વંચિત થયા છે એમ કરીને બહુ સ્પષ્ટ વાત કરે છે. જ્યારે આ લોકોને લાગ્યું અમે તો પુણ્યશાળી, આ બધા પાપીઓ અને જગાતારો બધા પાપી છે એમ કરીને એમને અલગ રાખતા હતા, અમે બધે અલગ રાખતા હતા. આ બીજા પ્રત્યે હંમેશા જે આંગળી બતાવીને કે આ લોકો ખરાબ છે એમ કરીને બતાવે છે, એ લોકોમાં આ લોકો આવે છે. હા કૃષ્ણ ભાઈતા બહેનો, જ્યારે વ્યક્તિને ખબર છે કે પોતે બીમાર છે, એને સારી સારવાર મળી શકે એમ છે. ઘણા બધા લોકો એવા છે, તમે બધા જાણો છો, કે જેનામાં બીમારી હોય પણ બહાર કહેવા તૈયાર નથી, સ્વીકાર કરવા તૈયાર નથી. અમુક સમય એવા લોકો છે, બહુ ગંભીર રોગો હોય પણ બીમારી હોય પણ બહાર કોઈને કહે નહીં કે સંતાડવાથી એમને શું ફાયદો મળે છે. પણ જ્યારે આપણે બીજાને આપણે જે તંદુરસ્ત બીમારી વિશે કહીએ, અલગ અલગ લોકો અલગ અલગ દવાઓ હોય, અલગ અલગ દવાખાના વિશે હોય, અલગ અલગ ડૉક્ટર વિશે કહી શકે. પણ જ્યારે સ્વીકાર કરે ત્યારે, કબૂલ કરે ત્યારે, અને એવી જ રીતે પ્રભુ ઈસુ પણ જે લોકો પાપી અને જે જગાતારો હતા, આ લેવી માંથી પોતે પ્રભુ ઈસુના જે 5મો શિષ્ય બને છે, એ એમના શુભ સંદેશમાં પણ પોતાના વિશે લખે છે. ખ્રિસ્તમાં ભાઈતા બહેનો, લૂકના ગ્રંથમાં 19મો અધ્યાયમાં પ્રભુ ઈસુ જ્યારે ઝાકીને બોલાવે છે, અને ઝાકી એટલા એવા માણસ, બટકો માણસ હતો પ્રભુ ઈસુને દર્શન કરવા. એમની એવી ઝંખના હતી, અતિ તીવ્ર ઝંખના. પણ પ્રભુ ઈસુએ કહ્યું, આજે હું તારા ઘરમાં આવો છું. પ્રભુ ઈસુ આપણે કે વિચાર જાણે, આપણે બધું જાણે છે, આપણે કશું એની સંતાડી પાસે જરૂર નથી. અને પછી
પ્રભુ વિશે ઝંખના જોઈ અને કહ્યું, તારા ઘરે આવું છું. એ માની શક્યો નહીં અને એમના ઘરમાં જાય છે અને ત્યારે એક અદ્ભુત સંદેશ આપે છે. માનવ પુત્ર જે કોઈ ખોવાઈ ગયું છે તેને શોધવા અને તેને ઉદ્ધારવા અવતરેલો છે. અને આજે આ માણસનો ઉદ્ધાર થયો છે. આ માણસ પણ અબ્રાહમના વંશજ છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, જ્યારે અબ્રાહમ વિશ્વાસના પિતા હતા, આપણે બધા વિશ્વાસીઓ તરીકે આપણામાં જે પાપ હોય કબૂલ કરીએ, જેથી કરી પ્રભુ આપણને સાજાપણું આપી શકે અને શાશ્વત જીવન ચોક્કસ જરૂર આપી શકે. ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, આજના મન ચિંતન, શાસ્ત્રપાઠ, બાઇબલ સ્ટડી, શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ વિશે ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા ઉપર ઉતરો. આમેન. બોલો દિવ્ય દયાનો જય.